ભગવતી, એ મોગલ, એ ભોળાનાથ એના જીવનમાં કાયમ એવી ખુશી આપજે કે ડગલે ને પગલે માથું બે ડગલા આગળ હાલજે, કારણ કે દીકરી એ દીકરી છે ને એના માટે મને યાદ આવે મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો, મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો, પણ કેવું આંગણું રૂડું લાગે. હવે સાંભળજો, જાણે ખીલ્યો છે તુલસી કેરો છોડ, જો જાણે ખીલ્યો આ તુલસી કેરો છોડ, જો મોઘા મૂલી છે મારી લાડલી રેલો, એ જેવી મોઘા મૂલી છે મારી લાડલી રેલો. પાડી જગાડ્યું ભાગને તમે કે છે બાજુમાં બેન, તમે કેટલાય પરિવાર એવા છે બાજુમાં બેન પૂછો તો દીકરીનો જન્મ થાય ને પછી પરિવાર એમ કે મારે ઘરે દીકરીનો જન્મ થયો અને મારી વેળા વળી ગઈ અને અમારે આજે ભરે ભરાય છે દીકરીના જન્મ પછી. એટલે મને આ કડી યાદ આવી. શું કીધું આમાં? એને પગલી રે પાડી જગાડું ભાગને રેલો. કદાચ બાપનું ભાગ હોતું હોય, બાપના ભાગમાં ન હોય કદાચ, પણ દીકરીનો જન્મ થાય એના પગલા પડે અને બાપના ભાગ ઉઘડી જાય, ભાગ જાગી જાય, એના માટે કડી યાદ આવી છે. વિધાતાના લેખમાં મેઘ કોણ મારી શકે કે દીકરી પાત્ર એવું છે કે ઈ જો ધારે તો વિધાતાના લેખમાં મારે મેઘ. એટલા માટે આ કડીમાં કીધું કેવી દીકરીનો જન્મ થાય ત્યારે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. પછી લેખમાં એને માર્યા છે કાઈ મેઘ, જો લેખમાં એને માર્યા છે કાઈ મેઘ, જો મોગા મૂલી છે મારી લાડલી રેલો, એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. નાકડી સાંભળજો. હવે ઘણામાં આપણે સાંભળ્યું દીકરી વાલનો દરિયો છે. દરિયો ગમે એવો હોય ને તો દરિયો રાજદીપભાઈ ખારો હોય કદાચ થોડો જાજો, પણ વેળુમાં તમે 1.5 હાથનો વીરડો ગાળો ને એટલે વીરડામાં મીઠું પાણી નીકળે. દીકરી વાલનો મીઠો વીરડો છે. બાપનું ઘર મૂકી દીધા ને વર્ષો વયા જાય, પણ બાપના પરિવાર સામે કે બાપના પોતાના પિયર સામે મીઠ માંડે અને એનું દુઃખ જાય ને કાને પડે ને તો પેલી આંખે આહુડાની ધારી દીકરીને થાય છે. એટલા માટે આમાં કીધું કે મારા વાલનો વીરડો છે મારી દીકરી રેલો, મારા વાલનો વીરડો છે મારી દીકરી રેલો. અન મીઠા મીઠા બોલે રૂડા બોલજો, મીઠા મીઠા બોલે રૂડા બોલજો, મોગા મૂલી છે મારી લાડલી રેલો, એ એવી મોગા મૂલી છે મારી લાડલી રેલો. આવી જ દીકરી
દીકરી છે. આ દીકરી માટે પૂજ્ય ભગત બાપુ જેવા કવિદાસ જેવા વિદ્વાન ચારણોએ ઘણી કવિતાઓ લખી, પણ દીકરી માટે કેરો છોડજો મોઘા મૂલી છે મારી લાડલી.